નવસારી અંદર ફરી એક વખતે વરસાદે હાહાકાર મચાવ્યો છે। નવસારી જિલ્લામાં 14 કલાકમાં આશરે 7 ઇંચ વરસાદ નોંધાયો। પૂર્ણા, કાવેરી અને અંબિકા નદી અત્યારે ભયજનક સપાટીએ પહોંચી છે। ત્યારે જિલ્લામાં 9000 થી વધુ લોકોનું અત્યારે સલામત સ્થળે રેસ્ક્યુ કરાયું છે। નવસારીમાં 8 ઇંચ અને ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લામાંથી પસાર થતી ત્રણેય મુખ્ય નદીઓ પૂર્ણા 23 ફીટની ભયજનક સપાટીની સામે 25.5 ફીટ ઉપર, કાવેરી 19 ફીટની ભયજનક સપાટીની સામે 24 ફીટ ઉપર અને અંબિકા 28 ફીટની ભયજનક સપાટીની સામે 26 ફીટ ઉપર અત્યારે ચાલી રહી છે। જિલ્લામાં અત્યારે 9 આરએનબી સ્ટેટના અને 179 પંચાયતના એટલે કે ટોટલ 128 જેટલા રસ્તાઓ બંધ થયા છે ઓવરટોપિંગના કારણે। નવસારી અંદર ફરી એક વખતે વરસાદે હાહાકાર મચાવ્યો છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। નવસારી જિલ્લામાં 14 કલાકમાં આશરે 7 ઇંચ વરસાદ નોંધાયો। વાંસદામાં 13 ઇંચ વરસાદથી સ્થિતિ અત્યારે હાલ ગંભીર બની છે। નવસારી અને ખેરગામમાં 8 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। પૂર્ણા, કાવેરી અને અંબિકા નદી અત્યારે ભયજનક સપાટીએ પહોંચી છે। ત્યારે જિલ્લામાં 9000 થી વધુ લોકોનું અત્યારે સલામત સ્થળે રેસ્ક્યુ કરાયું છે। સાથે જ ઓવરટોપિંગથી 188 રસ્તાઓ પર વાહન વ્યવહાર અત્યારે બંધ કરવામાં આવ્યો છે। એનડીઆરએફ અને એસડીઆરએફ અને સાથે જ આર્મીની ટીમો અત્યારે બચાવ માટે તૈનાત કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં આવતીકાલે તમામ શાળા કોલેજોની અંદર પણ રજા જાહેર કરવામાં આવી છે। તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા માટેની વારંવાર છે તે અપીલ કરવામાં આવી રહી છે। જિલ્લામાં સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જેમાં વાંસદા તાલુકામાં 13 ઇંચ, નવસારીમાં 8 ઇંચ અને ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લામાંથી પસાર થતી ત્રણેય મુખ્ય નદીઓ પૂર્ણા 23 ફીટની ભયજનક સપાટીની સામે 25.5 ફીટ ઉપર, કાવેરી 19 ફીટની ભયજનક સપાટીની સામે 24 ફીટ ઉપર અને અંબિકા 28 ફીટની ભયજનક સપાટીની સામે 26 ફીટ ઉપર અત્યારે ચાલી રહી છે। જિલ્લામાં અત્યાર સુધી વહીવટીતંત્ર દ્વારા 9236 જેટલા લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે। જિલ્લામાં અત્યારે 9 આરએનબી સ્ટેટના અને 179 પંચાયતના એટલે કે ટોટલ 128 જેટલા રસ્તાઓ બંધ થયા છે ઓવરટોપિંગના કારણે। જિલ્લામાં 3 એસડીઆરએફની, 1 એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય ઉપર છે। વધુમાં જિલ્લામાં 1 આર્મીનું કોલમ પણ સ્ટેન્ડ બાય કરી લેવામાં આવ્યું છે। આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લેતા આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, આઈટીઆઈ અને કોલેજીસમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। જિલ્લાની સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન અને સમીક્ષા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી કરવામાં આવી રહી છે। આપના મારફતે લોકોને અપીલ કરવા માંગુ છું કે વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।